સીતારામ મહાદેવ મિત્રો. થોડી શરદી ને એવું થઈ ગયું ગરમ ગરમ કઢી પી એટલે અલ્યા મને ક્યાં વાત દે પડી તું પહેલા કહી દે આ બધું. આજે પ્રોગ્રામ છે લીલી ડુંગળીની કઢી. બાજુમાં જો મારા પપ્પાએ તૈયાર કરીને રાખ્યું બધું. પેલી આવું મમ્મી ડુંગળી શાક પેલા કાઢી લીધું. લીલી ડુંગળીનું હા લીલી ડુંગળી લીલી ડુંગળીનું શાક ચટણી ગોળ ચટણી ના ના ડુંગળી શાક શાક જ છે. આ રોટલા રોટલા જો મોટા મોટા રોટલા એક ખાતા જ ઉતરા નહીં. દહીં પેલી બાદ છાશ પડી છે. આયરું ઘી ગોળ. તો આજે ખાવામાં એવું લાગી રહ્યું કે વધારે ખવાઈ જશે. હું જો કે હું તો ડાયટિંગ ઉપર છું. હવે તાર વરસાદની ખાવાની મજા આવે. હા પર ડાયટિંગ ઉપર ડાયટિંગ ઉપર તો અમે છીએ જમવા ઉપર. અમે જમવા ઉપર છીએ, તમે ડાયટિંગ ઉપર. આ પણ ડાયટિંગ પાડતા આવડતી નથી. ડાયટિંગ પાડીને તો આ ઢેટો હેડી જ નહીં. આ તો લોકો કહેતા હોય કે વજન ઓછું કર વજન ઓછું કર એટલે પછી એટલે કામ કરો વજન આપોઆપ ઓછું થઈ જાય. હા અને શિયાળામાં ખાવાની મજા આવે અને ચોમાસામાં કઢી રોટલા ખાવાની મજા વરસાદ પડતો હોય ને એવો જમાવટ થઈ જાય ને મજો પડી જાય. વરસાદ આવે આજે તો 2 રોટલા તો ખવાઈ જાય. ના ખવાય એટલા બધા 2 તો ઉગડી જવાના. માપનું હારું બધું માપનું ખાવા. તમે આવી જાઓ અને તમે ચઈ રીતના કહો શું કરો ઘટીમાં હું નાખો ને એ કહેજો તો અમે એ રીતે ટ્રાય કરીશું. કોમેન્ટમાં લખજો. એટલે કોમેન્ટ કરી દેજો. સીતારામ મહાદેવ.